ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આપ સૌને મારા જય સ્વામિનારાયણ. આજે ભાવ વંદનાનો એક પાવન પર્વ હું જોઈ રહ્યો છું. ગુરુદેવ શાસ્ત્રીજી અને એમની જે સાધના હતી, તપસ્યા હતી, સમાજ માટે સમર્પણ હતું, એને ખૂબ સરસ રીતે મઠાડીને શ્રી ધર્મ જીવન ગાથા રૂપે આપણી પાસે એક પ્રેરક ગ્રંથ પૂજ્ય માધવ પ્રિયદાસજી મહારાજે આપણને અર્પિત કર્યો છે. મારા માટે બહુ આનંદનો વિષય હોત કે આજે તમારી બધાને વચ્ચે રહીને આ કાર્યક્રમનો લહાવો મેં લીધો હોય, પરંતુ સમયની મર્યાદાઓને કારણે એ મોહ પણ જતો કરવો પડતો હોય છે. અને આમે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે તો આપણને કર્તવ્ય કરવાનું શીખવાડ્યું છે, એટલે મારે કરવું જ પડે. પરંતુ આ કાર્ય માટે જેમણે મહેનત કરી, અને ખાસ કરીને પૂજ્ય માધવ પ્રિયદાસ મહારાજ સાહેબ આના માટે જે કાંઈ મહેનત કરી છે એના માટે હું એમને અભિનંદન આપું છું. અને સૌ સત્સંગીઓ વતી હું આભાર પણ માનું છું. સામાન્ય રીતે આપણા દેશમાં ખૂબ બધું સરસ થતું હોય, પરંતુ એ શબ્દબદ્ધ ન થતું, સ્મૃતિમાં હોય. પેઢી દર પેઢી આપણે કહેતા પણ રહેતા હોય, પણ જ્યારે શબ્દબદ્ધ થાય, એ સાહિત્યના રૂપમાં આપણી સામે જ્યારે નવું જીવન એક પ્રકાર છે એનાથી જન્મ લેતું હોય છે, એટલે એમ લાગે કે બીજાને હવે શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચે જ છે. અને આપણે વાંચીએ ત્યારે આપણે એમ લાગે જો આ શાસ્ત્રી મહારાજે મને કહ્યું, ચાલો હવે આપણે આમ કરીશું. ના આ ન કરાય, કારણ જો શાસ્ત્રીજી મહારાજે ના પાડી છે. કારણ કે આમાં એવી નાની અનેક વાતો છે, ખાસ કરીને સત્સંગની વાતો છે, અને એક નિર્લેપ જીવન જે સમાજ માટે લગાતાર ચિંતા કર્યા કરે, ચિંતન કર્યા કરે, અને સમાજને પ્રેરણા આપતી રહે એવું, અને જેમાં આપણને તપસ્યાની એક પ્રાણશક્તિ અનુભવાય, જેમાં આપણને એ જ્ઞાનનો અવિરત પ્રવાહ આપણે અનુભવ કરી શકીએ, જોઈ શકીએ, માણી શકીએ. એક પ્રકારે એક જીવન સાધના, એક શબ્દ સાધકે આપણી સામે સાહિત્ય સ્વરૂપે એક અણમોલ પુષ્પ આપણા હાથમાં. અહીંયાથી આજે કંઈ બોલવું એના કરતાં સાંભળવું વધારે સારું. આટલા બધા સંતો હોય, એ સંતોના આશીર્વાદ લઈને જઈએ તો કેટલી બધી તાકાતથી કામ કરી શકાય. આવો અવસર મળે કોને? કે ભાઈ નસીબવાળાને મળે, અને નસીબવાળા તો આપણે છીએ. નસીબ ક્યાંથી બન્યું? કે ભાઈ આ સંતોના આશીર્વાદથી બન્યું. ઘરમાં આયાનો આનંદ મળે એવો આનંદ આજે મને મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સદવિદ્યા પ્રવર્તન અને કલ્યાણકારી સેવા પ્રવૃત્તિનો સંદેશો આપ્યો છે. એ સંદેશને યથાર્થ રીતે જીવીને સદગુરુ શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ગુરુકુળની સૌ પ્રથમ સ્થાપના રાજકોટમાં કરી. હમણાં સ્વામીજી જોડે વાત થતી હતી કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ આઝાદી કા અમૃત મહોત્સવ એમના માર્ગદર્શન
એક આખો દેશ ઉભી રહ્યો છે ત્યારે આના પણ 75 વર્ષ આ ગુરુકુળને થયા છે રાજકોટના સ્વામીજીની જોડવા. એક શુભાનુભવ સંયોગ છે. સદવિદ્યા સદધર્મ રક્ષકનું પરમ કર્તવ્ય સિદ્ધ કરનાર પૂજ્ય શ્રી ધર્મજીવનદાસજીનું જીવન ચરિત્ર ધર્મ જીવન ગાથાનું આજે વિમોચન થયું છે. એ મારા માટે આનંદની ક્ષણ છે. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની કલમે લખાયેલો આ ગ્રંથ એમના ગુરુજી પ્રત્યેનો અહોભાવ, આદર અને ગુરુ ઋણમાંથી મુક્ત થવાના વિનમ્ર પ્રયાસનું તો દર્શન કરાવે છે, સાથે પૂજ્ય ગુરુદેવના અદ્વિતીય જીવનની રસપ્રદ રજૂઆત પણ કરે છે. જે સંતના 6 પુસ્તકો હોય એમનું જીવન કેવું રહ્યું હશે એ આપણે જોવાની વાત છે. એમના જીવનથી, એમના જન્મથી જ્યાં સુધી દેવલોક થયા ત્યાં સુધી આપણને કેટલું બધું સંદેશમાંથી, એમના જીવન ચારિત્રમાંથી શીખવા મળે. જેમ જેમ પુસ્તક વાંચતા જઈએ એમ એમ આપણને જીવનમાંથી આપણા દોષોમાંથી મુક્ત થતા જઈએ એવું મને આજે અહીંયાથી લાગે છે. ત્યાં સુધી જેટલા પુસ્તકો 6 પુસ્તકો છે, 6 પુસ્તકો જો વાંચતા જઈશું તો આપણે આ સંસાર જીવનમાં બહાર નીકળવા માટે, શ્રીજીના ચરણોમાં જવા માટે એક ખૂબ સારો માર્ગ આપણે તૈયાર કરી શકીશું. એટલે ખૂબ સારી, અહીંયાથી તમારી સાથે તો બધી વાત નાની મોટી થતી હોય, પણ કોઈ એક સંપ્રદાય, સમાજ સેવાનું આટલું મહાન અને વિરાટ કાર્ય 3 સદીથી સતત પાર પાડી રહ્યો હોય એ ઇતિહાસ અદ્વિતીય છે. ગુજરાતની પ્રત્યે અને ગુજરાતની જનતા ભાગ્યશાળી છે કે તેને સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતોના આશીષ સાંપડે છે. જો ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતોએ સમાજને વ્યસનો, અંધશ્રદ્ધા, કુરિવાજો જેવી સમસ્યાઓથી મુક્ત કરવામાં બહુમૂલ્ય યોગદાન આપણને આ ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાય આપ્યું છે. આપણે શ્રીજી મહારાજના પથ ઉપર ચાલીને ગુજરાતમાં શિક્ષણને સમવિષ્ટ કલ્યાણનું માધ્યમ બનાવ્યું છે. નાનામાં નાના ગામમાં શિક્ષણ સુવિધાઓ સર્જીને સર્વ સમાજ માટે વિકાસના અવસરો સર્જ્યા છે. આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરામાં ઋષિ મુનિના આશ્રમમાં રહીને ધર્મ, સંસ્કાર, શિક્ષા, દીક્ષા પ્રાપ્ત કરવાની વ્યવસ્થા હતી. અહીંયાથી પણ સ્વામીએ કીધું કે ભાઈ આ ગુરુકુળ પરંપરા જો ફરીથી ચાલુ થાય તો ભારત દેશ એ શ્રેષ્ઠ ભારત બને એમાં કાંઈ બાકી નથી. અને દેશ અને દુનિયાને શીખવી રહ્યા, દુનિયા આપણી પાસેથી શીખવા આવે એવા સમાજનું નિર્માણ આપણે કરી શકીએ. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એ પણ આશ્રમમાં શિક્ષિત દીક્ષિત થયા હતા. ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં સૌ સાથે મળી, એટલે કે બંધુત્વ ભાવથી શિક્ષા, સંસ્કાર સાથેની શિક્ષા આ ગુરુકુળ પરંપરામાં હતી. અગાઉ ઋષિ મુનિઓ યજ્ઞ કર્મ, ધનુર્વિદ્યા, રાજ શિક્ષા, દીક્ષાના પાઠ ભણાવતા આજના યુગમાં આધુનિક ગુરુકુળમાં મૂલ્ય શિક્ષણના મજબૂત પાયા સાથે કોમ્પ્યુટર, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી જેવા સાંપ્રત શિક્ષણના વિષયોથી વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી શકે તેવા તેજસ્વી યુવાઓનું ઘડતર પણ થઈ રહ્યું છે. આજે 70 વર્ષનો સમય વીતી ગયો, પણ જ્ઞાન, સેવા, સંસ્કાર અને સદાચાર સિંચન દ્વારા ઉત્તમ વ્યક્તિત્વ નિર્માણની પરંપરા આ ગુરુકુળ તથા તેની શાખાઓએ વધુને વધુ ઉન્નત બનાવી છે. ભગવાન સ્વામિનારાયણ શીખેલા સંસ્કાર, શિક્ષણ, સદાચારના સિંચનનું કાર્ય આ ગુરુકુળ સુપેરે પાર પાડી રહ્યું છે.
આવા આયોજનો, સંતો ભક્તોના સેવા અભિગમ એ ગુજરાતની આગવી મૂડી છે, ગુજરાતની અસ્મિતાના સંસ્કાર છે. સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલા માર્ગે જવાનો આ એક સેવા યજ્ઞ છે. મિત્રો, સંત શક્તિ અને સમાજ શક્તિથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપેલા આત્મનિર્ભરના મંત્રને આપણે સાકાર કરવાનો છે. સંત શક્તિ એ માટે આપણું માર્ગદર્શન કરતી રહેશે એવી મને શ્રદ્ધા છે. ગુજરાતની 6.5 કરોડ જનતા પર આપ સૌ સંતોના આશીર્વાદ વરસતા રહે અને રાષ્ટ્રના વિકાસમાં આપ સૌનું અમૂલ્ય માર્ગદર્શન મળતું રહે તેવી પ્રાર્થના સાથે સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. જય જય જય.